परमो लाभ उत्तम श्लोक दर्शन। महालक्ष्मी ब्राह्मण तैयार થયો કે અયમ હિ પરમો જીતીમાં શ્રી કૃષ્ણની પાસે દ્વારપાળ આવે છે। દ્વારિકાધીશના ચરણમાં વંદન કર્યા। કયું દ્વારપાળ એટલું સાંભળતા તો દ્વારિકાધીશ ઊભા થયા, દોડ્યા, આ બાજુથી સુદામા આવ્યા, આ બાજુથી દ્વારિકાધીશ દોડ્યા। ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામાનો મિલન, સુદામાનો હાથ પકડી અને અંદર લઈ આવ્યા ભવન। ગરીબ એવા બ્રાહ્મણ સુદામા સુવર્ણની નગરીના અધિપતિ ભગવાન કહે છે, મિત્ર તું ક્યારે આવ્યો, મને સમાચાર ન મોકલાવ્યા? સુદામાએ કહ્યું, પ્રભુ જો તમે સામા ન આવ્યા હોત તો આ ભગવાન સ્વયં આજે સુદામાના ચરણમાં બેસી ગયા। પોતાના હાથ જોયો દ્વારિકાધીશ, કહ્યું કે મારું મોટું શું જુઓ છો, જાઓ જલ લઈ આવો, મારે ભગવાનના ચરણ ધોવા છે। 16,108 વિકળાઈ વળી કોણ છે આ બ્રાહ્મણ? સુદામા બ્રાહ્મણે ભગવાનના ચરણને ધોયા। પાણી પરાતકો હાથ ન છૂયો, નયન કે જલ સે સુદામા કે ચરણ। સુખદેવજી વર્ણન કરે છે, સુદામાને મળી અને દ્વારિકાધીશ આજે પૂછે છે, મિત્ર તમે ક્યારે આવી, અને સંદેશો ન લેવડાવ્યો? ભગવાન શ્રી કૃષ્ણને સુદામાએ કહ્યું, પ્રભુ તમે અહીંયા મારી પાસે બિરાજો। ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામા હવે વાતો કરે છે। ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, સુદામા તમને યાદ છે આપણે શાંતિપની ઋષિના આશ્રમમાં ભણતા? અરે મિત્ર એ કેમ ભૂલાય? મિત્ર તમને યાદ છે એક વખત યજ્ઞના કાષ્ઠ ફૂટી ગયા, એ ભૂલાય? વૃક્ષો તમને યાદ છે સુદામા? મિત્ર આ દારૂ આવી તમારી સુખદેવજી વર્ણન કરે છે, ભગવાનને પૂછે છે, ભગવાન પૂછે છે, યાદ ભલા કેમ વિસરે? મને યાદ છે। ગુરુમાં આવ્યા, ગુરુ જ્યાં ખબર પડી ગુરુને, ગુરુ દોડ્યા વનની તરફ, કહ્યું, મિત્ર મેં તો ગ્રસ્થાશ્રમ બાંધ્યો છે, તારા વિવાહ છે? કહ્યું, હા। સંતાન? કહ્યું કે આ પ્રભુ તમારી કૃપા, બહુ સારા સ્વભાવના છે। એમ તો મારા માટે કઈ ભેટ મોકલી હશે? આમાં મૂંઝાતા હતા, જે પોટલી હતી ને એ વગર ફોડી ભગવાને જોયા, ભગવાન બહુ પ્રસન્ન, પૌવા મુખમાં મૂકી અને ભગવાન બોલ્યા, વિશ્વાત્મા તૃપ્યંતા। આખું વિશ્વને ભોજન કરાવવામાં આવે અને જે પુણ્ય મળે, આપે એક મુઠ્ઠીના પૌવામાં તો ત્રૈલોક્યની સંપત્તિ આ બ્રાહ્મણને આપી દીધી। હવે અમને શું કામ દેશ, મને રજા આપો। ત્યારે ભગવાન કહે છે, મિત્ર મને લાગે છે કે હવે તમને ભાભી યાદ આવ્યા લાગે છે, હવે હું નહીં રોકું। મિત્ર જજો, પણ આજનો દી રોકાઈ જાવ, કાલે। સુદામા બ્રાહ્મણ રોકાયા, બીજે દિવસે જવા માટે તૈયાર થયા। સુદામાએ ભગવાન શ્રી કૃષ્ણની પાસે કશું માંગ્યું નથી અને ભગવાન શ્રી કૃષ્ણએ કશું આપ્યું નથી। સુદામાએ વિચાર કરી કે ભગવાન શ્રી કૃષ્ણએ સુદામાનો હાથ પકડ્યો, દ્વાર સુધી લઈ જાય છે। રૂકમણી સાથે આવતા હતા, ભગવાને કહ્યું, દેવી આપ અહીંયા બેસો, તમારા મિત્રને વડાવી। બ્રાહ્મણને લઈ અને દ્વાર સુધી ગયા। હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે
બોલ્યા છે. હરે 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 કૃષ્ણ હરે રામ 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 હરે હરે एवं सब दृष्ट्वा स्वभृत्यैरभितम्